નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં. આજે આપની સાથે હું છું ધર્મી નકુમ. દર્શક મિત્રો, આજે છે રાષ્ટ્રીય યુવા દિવસ અને યુવા એટલે હવે માત્ર એક ઉંમર નહીં, પરંતુ યુવા એટલે એક વિચાર, એક પરિવર્તન કરવા માટેની એક ચિંગારી અને એક શક્તિ, એક ઉર્જા એટલે યુવા. અને આજે આ યુવાઓનો દિવસ છે, ત્યારે ખાસ કરીને હવે વાત કરવી છે, કેમ કે આજનો આ જે યુવા છે એ આવતીકાલના ભારતનું ભવિષ્ય બનવા જઈ રહ્યો છે. ત્યારે ખાસ કરીને ચર્ચા કરવી છે કે કયા પ્રકારે આ યુવા પેઢી છે જેની વિચારસરણી પણ બદલાઈ રહી છે અને સાથે સાથે જીવનશૈલી પણ બદલાઈ રહી છે, ત્યારે આ પેઢી જે છે તેની સકારાત્મક બાબતો કઈ છે, નકારાત્મક બાબતો કઈ છે, કયા પ્રકારના જે પડકારો છે આજના યુવાનો જે છે ખાસ કરીને સામનો કરી રહ્યા છે, કઈ કઈ એવી બાબતો છે જે આજના યુવાનો જે છે એ તેની આગળની પેઢીને શીખવવા માટે ઘણી સારી મિસાલ આપે છે. આ તમામ પ્રકારના જે સવાલો છે તેના ઉપર ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે સૌથી પહેલા જય જોશી, જેઓ યુથ એક્ટિવિસ્ટ છે, ઋત્વી પટેલ, જેઓ યુથ એક્ટિવિસ્ટ છે, અને સાથે જોડાયા છે સ્નેહ ખત્રી, જેઓ યુથ એક્ટિવિસ્ટ છે. સૌથી પહેલા આપ ત્રણેય ગેસ્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલા જો ચર્ચા કરીએ આજના શોની, તો સૌથી પહેલા મારે એ જાણવું છે કે રાષ્ટ્રીય યુવા દિવસ છે, ત્યારે આપ ત્રણેય યુથ એક્ટિવિસ્ટ ખૂબ જ સુંદર પેનલ બની છે આજના દિવસે. ત્યારે જાણવા માંગીશ કે યુથમાં સૌથી એવી સારી બાબતો કઈ છે કે જે ખરેખર શીખવા લાયક છે, પહેલાની પેઢી કરતાં આજની જે પેઢી છે તેમાં આ બાબતો જે છે ખાસ કરીને શીખવા જેવી છે. સૌથી પહેલા ઋત્વી, આપની પાસેથી જાણવા માંગીશ. જી ધર્મીબેન, થેન્ક યુ સો મચ. સૌથી પહેલા તો આપને અને આપના તમામ દર્શકોને રાષ્ટ્રીય યુવા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમે તમારી વાતમાં જ કહ્યું એ પ્રમાણે આપણે જ્યારે યુવા બોલીએ છીએ ત્યારે આપણે એવું સમજી લઈએ છીએ કે કોઈ એક પર્ટિક્યુલર ઉંમરની કે કોઈ ચોક્કસ ક્ષેત્રના વ્યક્તિની વાત કરીએ છીએ. સામાન્ય રીતે આપણે જ્યારે કોલેજમાં જતા આવતા હોઈએ કે એ ઉંમરના દિવસો હોય એને આપણે યુથ માનીએ છીએ. પણ તમે કહ્યું એ પ્રમાણે સાચે જ યુવા કે યુથ ઇટ ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ. એ મનોસ્થિતિ છે, એ તમારા જીવનને તમે કઈ દિશામાં કેટલી હિંમતથી, કેટલા ચારિત્ર સાથે આગળ લઈ જઈ રહ્યા છો, એની સ્થિતિ એ તમારી યુવા અવસ્થા સૂચવે છે. તો સૌથી પહેલા તમે કહ્યું કે આજનો જે યુવા છે અને આજે જ્યારે નેશનલ યુથ ડે આજે ઉજવી રહ્યા છીએ, તો વિવેકાનંદજીની ભાષામાં જ કહીશ કે એમણે 3 વસ્તુની ખાસ વાત કરી હતી: ચારિત્ર, હિંમત અને સેવા. અને આ ત્રણેય વસ્તુઓને અત્યારના એંગલ પ્રમાણે આપણે જોઈએ ને તો ખરેખર સાચેમાં આ ત્રણેય વસ્તુઓને આપણે ઉભરતી જોઈ શકીએ છીએ. ચારિત્રની વાત કરીએ. હવે ચારિત્ર એટલે માણસના પોતાના વેલ્યુઝ, પોતાના સાચું ખોટું, સારું ખરાબ માપવાની જે એમની ક્ષમતા હોય છે. તો અત્યારનો જે યુવા છે ને ધર્મીબેન, એ સાચેમાં થોડો આગળની પેઢી કરતા, અત્યારે જે 40-45 સુધી પહોંચ્યા છે એમના કરતા અત્યારે જે 20-22-25 વર્ષના યુવાનો છે એ થોડા વધારે ક્લિયર છે. એમને પોતાની, કદાચ જૂની પેઢી કરતા એમની વેલ્યુઝ અલગ હશે, પણ ચોક્કસપણે એમની વેલ્યુઓ બહુ ચોખ્ખી છે. દે હેવ ક્લિયરર વેલ્યુઝ. તો સૌથી પહેલા એ ચારિત્ર, બીજું છે હિંમત. કહેવાય ને કે જવાનીનું લોહી ગરમ હોય અને આ જે ફેક્ટર છે કે ડર ઓછો લાગવો અને કંઈ પણ કરવાની હિંમત હોવી. તો આ અત્યારની જનરેશન હોય કે કોઈ પણ યુવા પેઢી હોય, સાચેમાં એ હિંમત વધારે જોવા મળે છે. ડર ક્યાંક ને ક્યાંક જે બીજી બધી વસ્તુઓનો તો ઠીક છે, પણ અત્યારની પેઢીમાં જે સમાજનું, આપણે પહેલા જે એક બહુ ભારણનો ટોપલો લઈને બેસતા હતા કે 4 લોકો શું કહેશે ને 4 લોકો શું કરશે, એની જગ્યાએ અત્યારની પેઢીમાં પોતાના વિચારોને મૂકવાની, પોતાના પ્રમાણે જિંદગી જીવવાની એની હિંમત વધી છે. અને એનાથી આગળ આવે તો સેવા. બહુ આનંદ અને ગૌરવ સાથે કહેવું પડે કે અત્યારની યુવા પેઢી એ ઘણી બધી રીતે, અને એમાં સોશિયલ મીડિયાનો કન્સ્ટ્રક્ટિવ ફાળો બહુ મોટો છે. ઘણી બધી રીતે એ પોતાનો અવાજ મૂકી રહ્યા છે. સાથે સાથે પોતાને જે અનુકૂળતા પ્રમાણે એ કોઈ મોટું સેવા, જ્યારે આપણે વાત કરીએ તો પોતાની જાતને બાજુમાં મૂકીને બીજા માટે કરવું નહીં, પણ જાતના માટે પણ એટલો સમય ફાળવે છે અને એનાથી આગળ એ લોકો માટે પણ આગળ વિચારતા થયા છે. તો ચોક્કસપણે ધર્મીબેન, વિવેકાનંદજીની ભાષામાં જ આ 3 વસ્તુઓ, ચારિત્ર, હિંમત અને સેવા, એ આજની યુવા પેઢીમાં હું ચોક્કસથી જોઈ શકું છું.
બિલકુલ સ્નેહ, આપની પાસેથી જાણીશ કે આજે જ્યારે રાષ્ટ્રીય યુવા દિવસ છે અને સાથે સાથે જ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ પણ છે, ત્યારે આ દિવસ નિમિત્તે આપને શું લાગે છે કે આજનો જે યુવા છે એની કઈ એવી બાબતો છે કે જે જૂની પેઢીએ પણ શીખવી જોઈએ અને આપણી આવનારી જે પેઢી છે એ પેઢીએ પણ શીખવી જોઈએ, એવી કઈ બાબતો છે? શીખવાલાયક બાબતો જે વિવેકાનંદ તરફથી જ છે કે જે રીતના દુનિયાને આપણા ઇન્ડિયાને દુનિયાની તરફ લઈ ગયા હતા, જે રીતના એ પબ્લિક સ્પીકિંગ કરતા હતા, એ બધી વસ્તુ જે છે એ આજના યુવાનોએ શીખવાની જરૂર છે. યુવાનો પાસે ઘણી બધી પોઝિટિવ વસ્તુઓ છે, જેમ ઋત્વિબેને કીધી કે એ લોકોમાં ઘણી બધી આવડતો છે, પણ એ આવડતોને બહાર લઈ જવાની જે એબિલિટી છે, જે ક્રિએટિવિટી છે, એ યુથમાં થોડીક શીખવા જેવી વસ્તુ છે, જે વિવેકાનંદથી બી શીખવી જોઈએ અને જે મિલેનિયલ્સ છે કે આપણી જે મોટી જનરેશન છે એમની પાસેથી બી શીખવી જોઈએ કઈ રીતના તમારી આવડતોને દુનિયાની સામે પ્રસ્તુત કરવામાં આવે. જે ઋતુબેને વાત કરી કે હિંમત જે છે એ બહુ જરૂરી વસ્તુઓ છે. હા, યુથમાં હિંમત છે, બટ એ હિંમત એ દેખાડે ત્યારે જ જ્યારે એ લોકોને રેબેલિયસનેસ કરવી હોય. એનો મતલબ એ રીતના કે જ્યારે બી કોઈ બી સ્થિતિ કે સમાજની અંદર કોઈ બી વાત થતી હોય તો એમને સૌથી વિરોધાર્થી જે વિચાર હોય એ એમને પકડવો હોય, કેમ કે એ લોકોને એ વસ્તુમાં રેબેલિયસનેસ બહુ જરૂરી હોય છે. તો એ રીતની જે વસ્તુઓ છે એ બધી વસ્તુઓ જે યુથને શીખવાની જરૂર છે કે એ લોકો પાસે ક્રિએટિવિટી છે, એ લોકોની પાસે એક સિચ્યુએશનને કોઈ બી સિચ્યુએશનમાં પોતાને વાળવાની એબિલિટી બી બહુ સારી છે, બટ એની સાથે સાથે અગર એ વસ્તુ શીખી જાય કે કઈ રીતના પોતાની ક્રિએટિવિટીને દુનિયાની સામે લઈ જઈ શકે અને એ જે સિચ્યુએશનમાં વાળવાની જે શક્તિ છે એને કઈ રીતના યુઝ કરીને હર એક સિચ્યુએશનમાં પોતાને આગળ લાવી શકે, અગર આ વસ્તુ એ શીખી જાય વિવેકાનંદ પાસેથી અને દુનિયા પાસેથી તો યુથ બહુ આગળ વધી શકે. બિલકુલ. જય, આપની પાસે આવવા માંગીશ. આપના મતે જય, કઈ કઈ એવી બાબતો છે કે જે તમારા મતે આજની જે યુવા પેઢી છે એમાં ઘણી જ સારી છે? વાત કરું તો આજે આપણા દેશમાં 140 કરોડની ઓલમોસ્ટ આપણી પોપ્યુલેશન છે, જેમાંથી ઓલમોસ્ટ 37 to 38 કરોડ આપણે યુથ જે કહેવાય છે, જેમની ઉંમર 15 to 29 યર્સની એજ છે. એટલે દેટ ઇઝ ઓલમોસ્ટ 35 to 40% જે આપણી આખી પોપ્યુલેશન છે. તો આને એક ઇકોનોમિકની દ્રષ્ટિએ આપણે કહીએ તો એક આપણું ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે, જેમાં મેજર જે વર્કફોર્સ હશે ફ્યુચરમાં, જે આજથી 5 થી 10 વર્ષ લઈને કામ કરશે અને દેશને આગળ લઈ જશે, એ યુવા છે. આજે હું પોતે એક યુવા છું, તમે યુવા છો, બધા એક યુવા છે. કેમ? કેમ કે આપણામાં એ વિચારસરણી છે. જેમ આપણે સ્ટાર્ટિંગમાં જ તમે વાત કરી હતી કે યુવા કોઈ એજ ગ્રુપથી બંધાયેલું નથી, એક વિચારસરણી છે. જેમ આજે આપણે વાત કરીએ છીએ કે અત્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એક ટેગ લાઈન આપી છે આ વર્ષના યુથ ડે માટે, એ છે ઇગ્નાઇટ સેલ્ફ એન્ડ ઇમ્પેક્ટ ધ વર્લ્ડ. અત્યાર સુધી આપણે એ વાત કરતા હતા કે આપણે બહુ જ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક નેશન છીએ, જ્યાં આપણે આપણા યુથને પ્રોત્સાહન આપીએ અને આપણને દેશને વધારીએ. બટ આજે એક નવું રૂપ લઈ રહ્યું છે, જ્યારે ખાલી દેશને નહીં, આપણે આખા વિશ્વને વધારીએ આગળ. સ્વામી વિવેકાનંદજી ને બહુ જ ભરોસો હતો આપણા યુથ ઉપર. એમને ઓલવેઝ એવું જ કીધેલું છે કે એક ફાઉન્ડેશન છે, યુવા એક આપણા દેશનું, આપણા સમાજનું ફાઉન્ડેશન છે, જે એક ઇનોવેશન લાવી શકે છે, જેમાં એક સેલ્ફ ડિસિપ્લિનની જરૂર છે અને જેમાં એક સોશિયલ સર્વિસ એટલે સમાજ અને રાષ્ટ્રની સેવા કરવી, સાથે સાથે આત્મનિષ્ઠ રહેવું. આજે અગર આપણે કોઈ બી ઇનોવેશનની વાત કરીએ તો જે બી દેશ આગળ આવે છે એ એના એક તો કલ્ચરના લીધે આગળ આવે છે અને બીજું એક ઇનોવેશનના લીધે આગળ આવે છે. આજે આપણે વિશ્વની કોઈ બી ઇકોનોમી લઈ લઈએ, કોઈ બી વેસ્ટર્ન ઇકોનોમી લઈ લઈએ કે કોઈ એશિયન ઇકોનોમી લઈએ, આપણે જાપાન, એ ઓલવેઝ એની એક ઇનોવેશન છે અને એનું કલ્ચર છે જે એને પકડી રાખ્યું છે. તો આપણા યુથને આ બંને વસ્તુ પર ફોકસ કરવું જોઈએ. જે આપણું માતૃભાષા છે, જેમ હું મારી માતૃભાષા થઈ ગુજરાતી, તો ગુજરાતીના જેટલા બી કલ્ચર્સ છે, ભારતના કલ્ચર છે, પ્લસ સાયન્સ અને ટેકનોલોજીથી જોડાઈ રહીને દેશને આગળ વધારવું. આ એક સ્થિતિ અને એક વિચારસરણી સાથે અગર આજનો યુવા બહુ જ ક્લેરિટી સાથે ચાલી રહ્યો છે, તો ડેફિનેટલી કે વી હેવ અ હાઈ સ્કોપ ઓફ બિલ્ડિંગ અ ગુડ ફ્યુચર. જસ્ટ એ લોકોને એક એમની જે હાઈ એનર્જી છે, એ એનર્જીને બહુ જ સારી રીતે ચેનલાઇઝ કરવા માટે.
બિલકુલ, ખૂબ જ સાચી વાત કરી છે આપે. જે યુવા છે બહુ ક્લિયર છે આજનો, પણ હવે આપણે સારી વાતો તો કરી, પણ હવે મારે એ વાતો કરવી છે કે જે યુવાનોની સામે પડકાર છે. કેમ કે ઋત્વી, આપની પાસેથી જાણી સૌથી પહેલાં, કેમ કે આપણે જાણીએ છીએ કે જે નબીરો શબ્દ છે આજની યુવા પેઢી માટે જ આવ્યો છે અને આજથી થોડા વર્ષો પહેલાં જ આવ્યો છે. અને સૌથી વધારે જો એ પ્રખ્યાત થયો હોય તો એ તથ્ય પટેલ બાદ નબીરો વર્ડ ખૂબ પ્રખ્યાત થયો છે અને એ તથ્ય પણ યુવા પેઢીનો જ એક યુવાન છે. એટલે ઋત્વી, આપની પાસેથી જાણવું છે એવી કેટલી બાબતો છે. અને સામાન્ય રીતે જ્યારે પણ વાત જેનઝીની આવે તો જેનઝી મોટાભાગે ક્રિટિસાઇઝ ખૂબ થતી હોય છે. જેનઝીને ઘણા બધા એવા જે મિલેનિયન્સ અને બેબી બૂમર્સ છે તરફથી ઘણી વખત ઘણી બધી બાબતે રોકવા ટોકવામાં આવે છે. આપના મતે એમાંથી કેટલી બાબતો જે રોકવા ટોકવામાં આવે છે એ સાચી છે ખરા, અને એવી કઈ બાબતો છે આપના મતે કે જે ખરેખર આજની યુવા પેઢીએ સુધારવાની જરૂર છે? જી ધરુબેન, સૌથી પહેલા તો આ જે આપણે જેનઝી અને મિલેનિયલ્સ ને બૂમર્સ વચ્ચેનો જે ગેપની વાત કરીએ છીએ ને, સદીઓથી ગમે તેટલી પેઢી બદલાય ને, આ જે પેઢીઓનો ગેપ છે અને એના જે ડિફરન્સીસ છે એ બધી જનરેશને ફેસ કર્યા છે. એટલે અત્યારે જેનઝી છે, એના પછી જેન આલ્ફા આવશે તો એની વાતો જેનઝી વાળા કરતા હશે. એટલે આ તો એક સનાતન વસ્તુ છે, ચાલી આવે છે. તો આ એજ ગેપ પર આપણે વધારે ફોકસ ના કરીએ. પણ એક વસ્તુ અત્યારની પેઢીમાં હું વારે વારે દરેક ચર્ચાઓમાં કહેતી હોઉં છું કે અત્યારની આપણી આ જનરેશન છે ને, બહુ એક્સપેરિમેન્ટલ જનરેશન થઈ ગઈ છે. ઇન્ટરનેટ, આપણી પેઢીએ આખી જીવન ઇન્ટરનેટના યુગમાં આપણે મોટા થયા છીએ, આપણે ગેજેટ્સ સાથે મોટા થયા છીએ. આ બધી વસ્તુ આપણી આગળની પેઢીએ જોઈ જ નથી. હવે દરેક માહિતી, દરેક વસ્તુ, પહેલા જે વસ્તુ જાણવા માટે મા બાપની જરૂર પડે, ટીચરની જરૂર પડે, ક્યાંક લાઇબ્રેરીમાં જવાની જરૂર પડે, 5 લોકોને મળીને એ પ્રશ્ન કરવાની જરૂર પડે, એ દરેક માહિતી અત્યારે એક ક્લિક પર એક નાનકડા ડિવાઇસમાં અવેલેબલ છે. એટલે બહુ જ બધી માહિતી આપણી પાસે આવી ગઈ. પણ હું અત્યારે જે અનુભવી રહી છું ને મારા કાર્યક્ષેત્રમાં પણ જે મને સતત અનુભવ થાય છે કે વી આર વેરી ઓવર ઇન્ફોર્મ્ડ બટ અંડર ગાઈડેડ. બંને ભાઈઓએ બહુ સાચી વાત કરી કે એક ચોક્કસ દિશા, આપણું ડેમોગ્રાફિક ડિવિડન્ડ બહુ મોટું છે. આપણી પાસે વિશ્વના સૌથી વધારે યુવા શક્તિ આપણી પાસે છે. પણ શું આ યુવા શક્તિને આપણે સાચી દિશામાં વાળી શક્યા છીએ ખરા? તમે જે કહ્યું એ પ્રમાણે તથ્ય પટેલ, ચલો એક વ્યક્તિગત ઉદાહરણો અહીંયા ના લેવા જોઈએ, છતાં પણ આપણે વાત કરી દઈએ કે તથ્ય પટેલ જે છે તો એના ઘણા પાછળથી વિડીયોઝ આવ્યા હતા કે એને મ્યુઝિકનો શોખ હતો, એ કોઈ રેપિંગ કરતો હતો. હવે ધારી લો કે આને નાની ઉંમરથી કોઈ સાચી દિશામાં વાળી શકાયો હોત, કોઈ આ જે સ્પીડ કરીને જે એને થ્રિલ મળતી હતી, કે એના બોડીમાં જે થ્રિલના હોર્મોન્સ રિલીઝ થતા હતા, ડોપામાઇન રિલીઝ થતું હતું, એ ડોપામાઇન રિલીઝ કરવા માટે આપણે એને કોઈ સારી દિશા બતાવી શક્યા હોત, કોઈ સારો માર્ગ બતાવી શક્યા હોત, તો ચોક્કસપણે આ જે મેં પહેલા કહ્યું એ પ્રમાણે ગરમ લોહી તો ગરમ લોહી રહેવાનું જ છે. પણ એ ગરમ લોહી એનો કન્સ્ટ્રક્ટિવ વેમાં એનો સદુપયોગ થાય. ધર્મીબેન, આપણે લોકો કહીએ છીએ ને કે સ્કિલ્સ અહીંયા બહુ શીખી ગયા છીએ, ઇન્ફોર્મેશન બહુ આવી ગઈ છે, પણ એ વેલ્યુઝ અને ડાયરેક્શન, એ પોતાના મૂલ્યો અને સાચી દિશા, એ આપણે, એ મોટી પેઢીનો પણ વાંક છે. જેનઝી માટે કહીએ તો મિલેનિયલનો પણ વાંક છે. અને હવે જેનઝીની પણ રિસ્પોન્સિબિલિટી આવે છે કે આગળની પેઢીમાં એ સાચી વેલ્યુઝ અને સાચી ડિરેક્શન આપીએ. વાતો બહુ મોટી મોટી કરીએ ધર્મીબેન કે આપણે ઇન્ટરનેશનલ લેવલે જતું રહ્યું છે, આપણે રાષ્ટ્ર નિર્માણની વાતો કરીએ છીએ, નેશન બિલ્ડિંગની વાતો કરીએ છીએ, પણ લોકલી એક્ટિવ થવું જરૂરી છે. શરૂઆત પોતાના ફેમિલીથી કરીએ, પોતાની જાતથી કરીએ. સૌથી પહેલા તો હું યુથને એ જ કહીશ કે જાત ઉપર કન્સ્ટ્રક્ટિવ વેમાં ફોકસ કરો. ભગવાને દરેકને કંઈકનું કંઈક આપ્યું છે. વી ઓલ હેવ અન્ડરલાઇંગ સ્કિલ્સ. એક વસ્તુ પકડીએ, એને ફોકસ કરીએ, આપણા શારીરિક હેલ્થ પર ફોકસ કરીએ, મેન્ટલ હેલ્થ પર ફોકસ કરીએ, પછી પોતાના પરિવાર તરફ આગળ વધીએ અને એનાથી આગળ લોકલ વસ્તુઓ. અત્યારના યુવાઓને બહુ દુઃખ સાથે કહેવું પડે કે મોટા ભાગના લોકોને ખબર નહીં હોય કે પોતાના એરિયાના કોર્પોરેટર કોણ છે. આપણે લોકો વોટ આપવાની વાત કરીએ છીએ, દેશ બનાવવાની વાત કરીએ છીએ, પણ લોકલી જે નાના નાના પ્રોબ્લેમ્સ છે, મારા ત્યાં ગટર ઉભરાય છે તો મારે એનું સોલ્યુશન ક્યાંથી લાવવું? કોઈ કામ થઈ રહ્યું છે, એમાં આજુબાજુ ડિસ્ટર્બન્સ ઊભું થઈ રહ્યું છે, એના માટે મારે ફરિયાદ ક્યાં કરવી? હું ક્યાંથી હેલ્પફુલ થઈ શકું છું? આ નાના નાના પ્રોબ્લેમ્સ એ સોલ્વ કરીએ
તો નેશન બિલ્ડિંગ, તો ઇન્ટરનેશનલ લેવલ પર જવાની વાત થશે ધર્મીબેન. કારણ કે બહુ દુઃખ સાથે કહેવું પડે કે વિવેકાનંદજીની જન્મ જયંતિ આપણે નેશનલ યુથ ડે ઉજવીએ છીએ, પણ આ એ જ ભારત દેશ છે જેણે વિવેકાનંદને ત્યાં સુધી સ્વીકૃતિ નહોતી આપી જ્યાં સુધી એને પશ્ચિમમાંથી એક અપ્રુવલનો સ્ટેમ્પ ના મળ્યો. અમેરિકાના શિકાગોમાં જઈને વિવેકાનંદ પોપ્યુલર થયા, એની પહેલા આખા દેશમાં ફર્યા હતા, આખા દેશના યુવાઓને વાત કરી હતી, પણ ત્યારે એ સામાન્ય એક સાધુ બાવો હતો. પણ જ્યારે અમેરિકાથી એની અપ્રુવલ મળી ત્યારે આપણે એને એક્સેપ્ટન્સ આપ્યું. તો આ બધી જ વસ્તુઓ છે ધર્મીબેન, પણ હું ચોક્કસપણે બહુ આશાવાદી છું કે આ પ્રોબ્લેમ બધા જ સોલ્વ થઈ શકે એવા છે અને આપણે બધા જ બહુ સારી દિશામાં આગળ વધી શકીએ એમ છીએ. બિલકુલ સ્નેહ, આપની પાસેથી જાણવા માંગીશ કે એવી કઈ બાબતો છે યુવા પેઢીની જે આપના મતે એક યુવા તરીકે ખરેખર આ ચોક્કસ બાબતો સુધારવાની હવે ખૂબ જ જરૂર છે. આપણે જે યુવા પેઢી જોઈ રહ્યા છીએ એ નવી દુનિયા છે, એ નવું ભારત છે. એ નવા ભારતની અંદર પહેલા જે એમ્બેસેડર કાર હાલતી તેની જગ્યાએ હવે પોર્શે કાર ચાલે છે. પહેલા જે ભારતની અંદર પહેલા 1 કરોડની ઉપર 2 કે 3 ગાડીઓ માંડ જોવા મળતી હતી, હવે ત્યાં ગાડીઓ જોવા મળે છે, સ્કૂટરો ઓછા જોવા મળી રહ્યા છે. પહેલાના ભારત જેમાં કોઈ ટેકનોલોજીકલ પાવર ન હતું, આજની તારીખે હર એકના હાથમાં એક ફોન છે, એમની પાસે ઘરે એક પાવરફુલ લેપટોપ છે કે જે એટલું પાવરફુલ છે કે જે પહેલાના સમયમાં જે રોકેટ પહોંચાડવામાં આવતા એ ટેકનોલોજી નહોતી, એ હવે બધાના ફોનની અંદર ટેકનોલોજી આવી ગઈ છે. તો આ જે નવા વર્લ્ડનું પાવર છે એ હમણાં જ આ જનરેશનના હાથમાં આવ્યું છે. એટલે બધા લોકો જે છે એની સાથે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે, બધા લોકો એને એક્સપ્લોર કરવાની ટ્રાય કરી રહ્યા છે. પણ જે મેક્સિમમ વસ્તુ જે એ લોકો ચૂકી રહ્યા છે એ છે રિસ્પોન્સિબિલિટી. વિથ ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. આ એક બહુ પોપ્યુલર પોપ કલ્ચરનો ડાયલોગ છે, પણ આ ડાયલોગની અંદર એ જ વસ્તુ કહેવા માંગે છે કે જ્યારે તમારી પાસે કોઈ પર્ટિક્યુલર ટેકનોલોજી આવી છે, કોઈ પર્ટિક્યુલર પાવર આવ્યું છે, તેની સાથે તમારી રિસ્પોન્સિબિલિટીઝ બી વધતી જ જશે. તો તમારી પાસે અગર કોઈ કાર આવી છે તો એને દોડાવવાની જગ્યાએ એને કઈ રીતના તમે એની યુઝ કરી શકો એ વસ્તુ શીખવી બી આપણી જ જવાબદારી છે. કોઈ તમારી પાસે સોશિયલ મીડિયા એપ આવ્યું છે, સોશિયલ મીડિયા એપની જ અગર વાત કરીએ તો એનો રિસ્પોન્સિબિલિટી તમારા હાથમાં એ આવે છે કે તમે એનાથી અડિક્ટેડ ના થઈ જાઓ, બટ એનો જે યુઝેજ છે એ ઇન્ફોર્મેશન માટે આવે છે કે તમે કઈ રીતના દુનિયાભરની ઇન્ફોર્મેશન એમાંથી રિસીવ કરી શકો અને દુનિયાભરને તમારી ઇન્ફોર્મેશન પહોંચાડી પણ શકો. તો આ રિસ્પોન્સિબિલિટી જે છે એ જનરેશન આ યુથે પકડવી બહુ જરૂરી છે કે જે ટેકનોલોજી જે પહેલાની કોઈ જનરેશન પાસે નહોતી, જે એમની પાસે આજે આવી રહી છે અને જે આગળની જનરેશનને બી એ લોકો પહોંચાડવાના છે, એ વસ્તુનો યુઝ રિસ્પોન્સિબલી કઈ રીતના કરે એ વસ્તુ યુથ અગર શીખી જાય તો આ જેટલી બી ન્યૂ વર્લ્ડના એક્સપેરિમેન્ટ છે એમાં આપણે આરામથી જીતવા મળશું. એ રીતના જીતશું કે આપણે વર્લ્ડને ડાયરેક્શન દેવા મળશું, કેમ કે ઇન્ડિયા હંમેશાથી વિશ્વગુરુ રહી ચૂક્યું છે. આપણી પાસે આપણા કલ્ચરમાં એટલી વેલ્યુઝ છે કે આપણે કઈ રીતના રિસ્પોન્સિબિલિટીને લઈ અને આખા વર્લ્ડને દેખાડી શકીએ કે આપણી સાચી ડાયરેક્શન શું છે. તો અગર યુથ એ રિસ્પોન્સિબિલિટીને કેચઅપ કરે, એ જે નવી ટેકનોલોજી જે આખા વર્લ્ડને આપેલી છે એ ખાલી ઇન્ડિયામાં તાકાત છે કે એ વસ્તુને એવી રીતના યુઝ કરી શકે કે જે જન કલ્યાણ માટે યુઝ થઈ શકે. તો અગર આ વસ્તુ આપણે ઇન્ડિયાના યુઝ કરવા માંડ્યા તો ઇન્ડિયાની ડાયરેક્શન ચેન્જ થતા માણસો જોઈ શકશે કે કઈ રીતના આખું વર્લ્ડ જોઈ શકશે કે ઇન્ડિયા ચેન્જ થઈ રહ્યું છે. તો એ મારા હિસાબથી રિસ્પોન્સિબિલિટી વર્ડ જે છે એ યુથને શીખવાની જરૂર છે. બિલકુલ જય, શું લાગે છે આપના મતે? કેમ કે અવારનવાર એવું પણ કહેવામાં આવતું હોય છે કે આજની જે યુવા પેઢી છે એ સિરિયસ નથી, ગંભીર નથી. શું લાગે છે આ વાક્ય પણ કેટલું સાચું? અને સાથે જ સ્નેહે જે વાત કરી છે કે રિસ્પોન્સિબિલિટી જે છે એ લેવાની હવે ખૂબ જરૂર છે, શું કહેશો આપ? ધર્મીબેન, જેમ સ્નેહભાઈએ કીધું, જેમ બિગેસ્ટ સ્ટ્રેન્થ આપણી છે એ જ સ્ટ્રેન્થ વાળા લોકોને એક બિગેસ્ટ રિસ્પોન્સિબિલિટી આપવાની જરૂર છે. રિસ્પોન્સિબિલિટીઝ આજે આપણે અહીંયા નિર્માણ ટીવીના ન્યૂઝ ચેનલના માધ્યમથી હું આપણે કહીશું યુવાને, પરિવારને, આવી રીતે કોઈ રિસ્પોન્સિબલ નથી થવાનું. આજે મારા ઘરમાં મારા નાના ભાઈ બહેન છે, એમને હું શીખવાડીશ, ત્યાંથી ચાલુ થશે. તો એક આ બહુ જ ગ્રાસરૂટ અને બહુ જ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક અપ્રોચ છે જે આપણે આપણા આજુબાજુ આપણા પરિવાર છે, સંબંધીઓ છે, દોસ્તારો છે, આપણે એમાંથી આ સ્ટાર્ટ કરી શકીએ છીએ. અને આપણે વાત કરીએ છીએ કે આપણી આ વાળી કોન્વર્ઝેશનમાં ક્યાંક એવું લાગે છે કે જે યુથ છે એ કદાચ એને સારી રીતે એને ડાયવર્ટ ના કર્યો તો એક લાયબિલિટી બની જશે આપણા સમાજ માટે. જેમ તમે સ્ટાર્ટિંગમાં જે તથ્ય પટેલનું એક ઉદાહરણ આપ્યું હતું, બટ એ ઉદાહરણ ના લઈએ પણ આપણે એ રીતે વાત કરીએ કે આ જે લાયબિલિટી કે આ જે કેસ બન્યો એ વસ્તુઓને આપણે કેવી રીતે એઝ એન એસેટ યુઝ કરી શકીએ. હું પહેલા બી કહેતો હતો ને હજુ બી કહું છું, યુથ અને યંગ લોકોમાં ક્લેરિટી છે. આજે હું એક સંસ્થામાં કામ કરી રહ્યો છું, એક છાત્ર સંસદ કરીને એક સંસ્થા છે, ત્યાં અમે લોકો સ્કૂલ અને કોલેજીસને રીચ આઉટ કરીએ છીએ.
not just about giving them lectures and providing them workshops about nation building and all. એ એવું છે કે આજે જેમ કોર્પોરેટર કોણ છે, કોર્પોરેટરનું કામ શું છે? આજે રોડ ઉપર ખાડો છે, ગટરમાં પાણી ઉભરાઈ ગયું છે, ઘરે પાણી નથી આવ્યું, આપણે ઘરમાં કોફી ટેબલ ઉપર કે ડિનર ટેબલ ઉપર આપણે શું વાત થાય છે? આજે આ સરકારનો આ વાક છે, કાં તો આ પ્રધાનમંત્રીની આ સફળતા નથી, સરખું નથી કામ થતું. બટ આજે હું યુવા છું, મને ખબર છે મારે કોને પકડવું. આજે મારે કોર્પોરેશનને પકડવું કે કોર્પોરેટ પાર્ટીને પકડવું. આજે મારા ઘરે લાઇટ નહીં આવે તો હું ટોરેન્ટમાં આપણે સુધીર મહેતાને વાત કરીશ કે હું ટોરેન્ટનો મારે જે લોકલ જે બી એજન્ટ હશે કે ઓફિસ હશે ત્યાં વાત કરીશ. તો આવી જે બહુ જ નાની નાની વસ્તુઓ છે એ આપણે યુથને શીખવાડવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજી એક વસ્તુ છે સોશિયલ મીડિયાની વસ્તુ. આજના ટાઈમમાં જેમ આપણે ઇન્સ્ટાગ્રામનું સ્ક્રોલિંગ કરીએ છીએ કે યુટ્યુબનું સ્ક્રોલિંગ કરીએ છીએ રીલ્સના માધ્યમથી, આપણને 30 અને 40 સેકન્ડના એવા કન્ટેન્ટ લેવાની એવી આદત પડી ગઈ છે, ઇન્ક્લુડિંગ આઈ ગેસ ઓલ ઓફ અસ. આજે આપણને વિધિન 10 સેકન્ડની અંદર કોઈ વસ્તુ ઇન્ટરેસ્ટ નહીં પડે, આપણે આંગળીથી તરત એને સ્ક્રોલ કરી લઈશું. આ વસ્તુ આપણા મેન્ટલી અને આપણા બિહેવિયરમાં એવો ચેન્જ લાવે છે કે આપણને એક તાત્કાલિક સફળતા કે તાત્કાલિક ઇન્ટરેસ્ટ જોઈએ છે. અને આ સેમ વસ્તુ યુથમાં જોવા મળે છે. આજે એ લોકોને વિધિન 10 સેકન્ડ્સ કે 15 સેકન્ડ કોઈ વસ્તુ ના ગમી તો એ ચેન્જ કરી દેશે બહુ જ ફ્રીલી. આજે એમને એજ્યુકેશનમાં, સ્કૂલમાં કે એમના ફ્રેન્ડ સર્કલમાં આજે કોઈ બે લોકો એકબીજાને ગમે છે, આજે બહુ જ અલગ અલગ ટાઈપના રિલેશન્સ હોય છે, કોઈક મેલ છે, ફિમેલ છે, એ લોકોના વચ્ચે. તો આ બહુ જ નાની નાની વસ્તુઓ છે જે સોશિયલ મીડિયાના માધ્યમથી બહુ જ અફેક્ટ થઈ રહી છે. જે આજે ધાર્મીબેન તમે છો, સ્નેહભાઈ તમે છો કે ઋત્વીબેન તમે છો, તમે આજે ક્યાંક કામ કરી રહ્યા છો, તમારા પરિવારમાં કંઈક હશે, તો હું એ જ માધ્યમથી કહેવા માંગીશ કે લેટ્સ બ્રિંગ અ ચેન્જ ફ્રોમ ટુડે. આપણે દર વખત વાત કરી છે કે સમાજ આવું છે, યુથ આવું છે, બટ આજે આપણે એક પ્રણ લઈએ કે એક યુથને એક પોઝિટિવ મોટિવેટ કરીએ, એમનું હાઈએસ્ટ જેટલી બી પોટેન્શિયલ છે એમને રીચ કરાવીએ અને એક ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક ટ્રાન્સફોર્મેશનનું આપણે એક મોડેલ ઊભું કરીએ ભારતમાં. બિલકુલ. અને છેલ્લે એક સવાલ એ કરવો છે ઋત્વી, આપનાથી શરૂઆત કરીશ કે સૌથી વધારે જો વાત કરવામાં આવતી હોય યુથને લઈને તો એ છે મેન્ટલ હેલ્થ. એક સારી બાબત એ છે કે યુવાએ જ જાગૃત કર્યું છે મેન્ટલ હેલ્થને વિશે, કે જે પહેલાં વાત નથી થતી પરંતુ હવે વાત થઈ રહી છે, જે ઘણી સારી બાબત છે. પણ એક ખરાબ બાબત એ પણ છે કે યુવાઓમાં મેન્ટલ હેલ્થને લઈને કેટલી સમસ્યાઓ છે. કદાચ બની શકે કે પહેલાં પણ હોય પરંતુ તેના વિશે જાગૃતતા નથી. એટલે છેલ્લે જાતા સાથે મારે આપણી પાસે માત્ર એ જાણવું છે કે કઈ દિશામાં ખાસ કરીને જે સ્ટ્રેસ આવી જાય છે લોકોને નાની નાની બાબતોમાં, આજના યુવાને કયા પ્રકારે જે મેન્ટલ હેલ્થ છે તેને આજના યુવાએ મેન્ટેન કરવાની જરૂર છે? બંને ભાઈઓએ વાત કરી અને ખાસ કરીને જયભાઈએ વાત કરી એ પ્રમાણે અત્યારનું જે ઘણી બધી વસ્તુઓ છે ને, ખાસ કરીને સોશિયલ મીડિયા, એની બહુ મોટી ઇમ્પેક્ટ અત્યારના દરેક પેઢીની મેન્ટલ હેલ્થ પર પડી છે. માત્ર યુવાઓ નહીં, બાળકો, બુજુર્ગો બધા આ વસ્તુઓમાંથી સફર થઈ રહ્યા છે. પણ યુવાઓને અનુલક્ષીને ખાસ એ કહેવું જોઈએ કે આ જે પેઢી છે ને એ એક્ટિવ પેઢી છે. જયભાઈએ બહુ સરસ કહ્યું કે એમના ઘરમાં એમના નાના ભાઈ બહેન છે તો એમને શીખવાડવું જોઈએ. તો પણ એ શીખશે કેવી રીતે? એ આપણને જોઈને શીખશે. તો આ બધી જ વસ્તુઓ મેં આગળ પણ વાત કરી એ પ્રમાણે ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ, આ બંને ઉપર આ જે એક્ટિવ એજ છે જેને આપણે યુથ કહીએ છીએ એનું ફોકસ વધે જરૂરી છે. તો ઉપરની અને નીચેની બંને પેઢીમાં એના આપણે સારા રેપરકશન્સ જોઈ શકીશું. તો ચોક્કસપણે આ વસ્તુ અત્યારની યુવા પેઢીને એની માહિતી વધારે છે. તમે બહુ સાચું કહ્યું કે મેન્ટલ પ્રોબ્લેમ તો પહેલા પણ હશે, મેન્ટલ હેલ્થના ઇસ્યુ તો પહેલા પણ થતા હશે, પણ અત્યારે જે આ માહિતી આપણી પાસે વધારે ને વધારે આવતી જાય છે ને એના કારણે આપણે એક એંગલથી વધારે સતર્ક થયા છીએ. પણ એ પણ અહીંયા પોઈન્ટ આઉટ કરવું જોઈએ કે આ વધારે પડતી માહિતીના કારણે આપણે ક્યાંક ને ક્યાંક ઓવર એનાલિટિકલ પણ થઈ ગયા છીએ. નાની નાની મેન્ટલ હેલ્થની વસ્તુઓમાં આપણે ગૂગલ કરીશું, આપણે ચેટ જીપીટીનો સહારો લઈશું, આ બધી વસ્તુઓનો સહારો લઈશું, પણ આપણી નજીકનું કોઈ વ્યક્તિ, એ આપણો મિત્ર હોય, આપણો પરિવાર હોય, આપણા ભાઈ બહેન હોય, એની જોડે વાત કરવાની ક્ષમતા આપણે ખોઈ બેઠા છીએ. તો એક આજના દિવસથી એક ઇનિશિએટ કરીએ.
બે વસ્તુ અહીંની મેન્ટલ હેલ્થમાં હું ખાસ ફોકસ કરીને કહેવા માંગીશ કે સૌથી પહેલા તો એક હોબી ડેવલપ કરીએ. એ હોબી કઈ પણ હોઈ શકે. તમને ગમતી વસ્તુ જે તમે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવા માટે ના કરતા હો, પણ તમને ગમે છે એટલે તમે કરો છો. તો એક હોબી ડેવલપ કરીએ. એ હોબીમાં આપણી એનર્જી, ટાઈમ, એફર્ટ્સ બધું જ અંદર નાખવાનો પ્રયત્ન કરીએ અને એનાથી આગળ કે આપણું એક એવું સર્કલ બનાવીએ. અને આ યંગસ્ટર્સે ખાસ સમજવાની જરૂર છે કે કદાચ સોશિયલ મીડિયા ઉપર 500,000 તમારા ફોલોઅર્સ હશે, પણ ખરેખર તમારી અંગત વાત કહેવાનો વારો આવશે ને તો તમારી પાસે 5 જણ પણ નહીં હોય. તો વધારે ફોકસ રેધર દેન ફોકસિંગ ઓન સોશિયલ મીડિયા, પોતાના રિયલ ઇનર સર્કલ ઉપર ફોકસ કરીએ. પોતાના પરિવાર અને પોતાના ક્લોઝેસ્ટ સર્કલને સારું બિલ્ડ કરવાનો પ્રયત્ન કરીએ. તો ચોક્કસપણે આ બે પ્રયત્નોથી મેન્ટલ હેલ્થમાં આપણે ઘણા બેટરમેન્ટ તરફ આગળ વધી શકીશું. બિલકુલ સ્નેહ, સમયનો અભાવ છે, માત્ર 1 મિનિટમાં આપની પાસેથી જાણવા માંગીશ મેન્ટલ હેલ્થ અને યુવા વચ્ચેનો સંબંધ. મેન્ટલ હેલ્થનો જ્યારે બી ટોપિક આવે ત્યારે હું એક જ વસ્તુ કહું છું કે ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ અને સાયકોલોજીકલ પ્રોબ્લેમ, આ બે વચ્ચે તફાવત કરવામાં છે ને યુથ બહુ હદ સુધી ચૂકી જાય છે. તો આપણે બર્નઆઉટની વાત કરીએ, આપણે સ્ટ્રેસની વાત કરીએ, આપણે લેક ઓફ ફોકસની વાત કરતા હોઈએ છીએ અને એ વસ્તુ ઉપર આપણે ધ્યાન બી દઈ રહ્યા છીએ યુથની, એ સારી વાત છે. બટ ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ જે છે એમના ઉપર ધ્યાન એટલું જ ઓછું દેવાઈ રહ્યું છે. જેમ કે અગર બર્નઆઉટ થતું હોય તો શું એ ADHD તો નથી? અગર લેક ઓફ ફોકસ થતું હોય તો શું એ ઓટિઝમ તો નથી? અગર એ લોકોને સ્ટ્રેસ થતું હોય તો શું એ એન્ઝાઇટી તો નથી? અગર આ વસ્તુને અગર એ લોકો ઓબ્ઝર્વ કરે, આ વસ્તુ ઉસે બી એ લોકો સર્ચ કરે, તો ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ એક એવી વસ્તુ છે જેને સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સના કારણે ઇગ્નોર ન થવી જોઈએ. આ વસ્તુ જે છે એ યુથે શીખવી બહુ હદ સુધી જરૂરી છે કે કઈ રીતના આ બે વસ્તુ વચ્ચે તફાવત કરી શકે. જે રીતના એ લોકો સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ વિશે બી વાત કરે છે એ રીતના ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ્સ વિશે બી એમને વાત કરવી જોઈએ, કેમ કે એ એમની મેન્ટલ હેલ્થને વધારે ઇમ્પેક્ટ કરી રહી છે રાધર દેન સાયકોલોજીકલ પ્રોબ્લેમ જસ્ટ. તો અગર એ વસ્તુની બી કોમ્યુનિકેશન એ લોકો એકબીજા સાથે વધારે અને એ વસ્તુનું સોલ્યુશન કાઢવાનું શરૂ કરે તો ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ જે છે એમના ઉપર ફોકસ લાવવું યુથ માટે બહુ હદ સુધી જરૂરી છે. પણ એમની પોઝિટિવ વાત એ બી છે કે એ લોકો સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ વિશે વાત કરવા માંડ્યા છે. બિલકુલ. અને જય, છેલ્લે આપની પ્રતિક્રિયા લઈશ. યુવા અને મેન્ટલ હેલ્થ પર આપના વિચારો. સમયનો અભાવ છે, 1 મિનિટમાં આપની પ્રતિક્રિયા. જેમ બીપી હોય કે ડાયાબિટીસ હોય એની એક દવા છે, જેમ મેન્ટલ હેલ્થ છે એની કોઈ કદાચ દવા નથી, બટ એ હું પોતે જ વધારે સારી રીતે એનામાંથી બહાર આવી શકું છું. એક કદાચ કોઈ બી એક્સપિરિયન્સ મારો એવો હોઈ શકે છે જેનાથી મને એ ક્યાંક ને ક્યાંક હું મારા સાયકોલોજીકલી હું ડિસ્ટર્બ થઉં છું. તો આ વસ્તુમાંથી બહાર આવવા માટે કે હું એ કહેવા માંગીશ કે બધાએ વસ્તુઓ શેર કરવી જોઈએ. જે બી કોઈ ફ્રેન્ડ હોય કે મમ્મી છે, આપણા પપ્પા છે કે આપણા ઘરમાં કોઈ બી છે જેનાથી આપણે વસ્તુ શેર કરવી ગમે છે. છેલ્લે કોઈ ના હોય તો એક આપણે ડાયરી મેન્ટેન કરો, જર્નલ મેન્ટેન કરો, જેમ એક લખવાની એક હોબી, જેમ આપણે ઋત્વી મેડમે કીધી કે એક હોબી તમે અપનાવો, તમે લખવાનું રાખો, તમે સ્પીક આઉટ કરશો તો તમારું એક મેન્ટલ રિલેક્સેશન આવશે. તો આ એક વસ્તુ છે. પ્લસ એક ફિઝિકલ ફિટનેસ અને એક મેન્ટલ ફિટનેસ ની બી એક વસ્તુ છે. આજે મેડિટેશન હું કરું છું કે એવી કોઈ પ્રક્રિયા કરું છું જેનાથી મારી મેન્ટલ ફિટનેસ વધારે સારી થશે. આજે હું ફિઝિકલ ફિટનેસ કરીશ, આજે યોગા કરીશ, જીમ કરીશ, રનિંગ કરીશ કે વોકિંગ કરીશ. આનાથી મારી ફિઝિકલ ફિટનેસ, મારું થોટ, વે ઓફ થિંકિંગ, અંદરની મારી બોડીની પોતાની જે ઉર્જા છે એ વધારે પોઝિટિવ થશે. આવી વસ્તુઓ છે એ યુથ અપનાવશે એમના ડેલી રૂટીનમાં સ્ટાર્ટ કરશે તો આઈ એમ શ્યોર કે મેન્ટલ હેલ્થનો વિષય ધીરે 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 ઓછો થઈ જશે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર આપ ત્રણેય યુથ એક્ટિવિસ્ટનો. જય, ઋત્વી, સ્નેહ, ફરી એક વખત આપ ત્રણેય યુથ એક્ટિવિસ્ટનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ સુંદર ચર્ચા કરવા બદલ. તો દર્શક મિત્રો, જે પ્રકારે આજના હોટ ટોપિકમાં ખાસ વાત કરી છે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે, આશા રાખીએ કે આજનો જે યુવાન છે એ આવતીકાલના ભારતનું એક ભવિષ્ય ઉજ્જવળ બનાવે. હાલ મને આપશો રજા. નમસ્કાર.